આગળ વાત કરવી છે છોટી કાશી જામનગરની કે જ્યાં જીજી હોસ્પિટલમાં તબીબોએ બેદરકારી દાખવી છે. ચાલુ નોકરીએ તબીબો આરામ ફરમાવી રહ્યા છે. જામનગરની જીજી હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડના ડોક્ટરોની ઘોર બેદરકારી સામે આવી. એક તરફ દર્દીઓ અને તેમના પરિવારજનો માટે બેસવા માટે ટેબલની વ્યવસ્થા પણ નથી, તો બીજી બાજુ કામના કલાકો દરમિયાન ખુરશીમાં જ આરામ ફરમાવતા રેસિડેન્ટ ડોક્ટરો નજરે પડ્યા. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આપણી સરકારી હોસ્પિટલોની હાલત છે. દર્દીઓને સારવાર માટે કલાકોની કતારોમાં ઊભા રહેવું પડે છે અને બીજી બાજુ લોકોના પૈસે પગાર મેળવતા સરકારી ડોક્ટરો ઊંઘી રહ્યા છે, આરામ ફરમાવી રહ્યા છે. આ એ સરકારી હોસ્પિટલો છે જ્યાં મોટાભાગે ગરીબ દર્દીઓ સારવાર માટે પહોંચતા હોય છે, કારણ કે એમની પાસે ખાનગી દવાખાનાઓમાં ખર્ચવા માટે પૈસા નથી હોતા. પરિણામે તેઓ સરકારી હોસ્પિટલોનો આશરો લઈ લેતા હોય છે. આપણી સરકારી હોસ્પિટલોમાં સુવિધાઓનો અભાવ અને ગંદકી એ સામાન્ય બની ગઈ છે. પણ આમ ધોળા દિવસે તબીબો કામ કરવાની જગ્યાએ સૂઈ જાય તો દર્દીઓને સારવાર કેવી રીતે મળશે તે એક સવાલ છે. કાંકરેજ થળી મઠનો વિવાદ પાલનપુર પહોંચ્યો છે. પાલનપુરના રામલીલા મેદાન ખાતે મહંત બલદેવનાથના વિરોધમાં મહાધર્મ રેલી યોજાઈ. થળી જાગીર મઠના મહંત જગદીશપુરી બ્રહ્મલીન થતા હવે થળી મઠના મહંત કોણ તેને લઈ વિવાદ ચાલી રહ્યો છે. પાલનપુરના રામલીલા મેદાન ખાતે જાગીર મઠ દેવ દરબારના મહંત બલદેવનાથના વિરોધમાં આજે મહાધર્મ રેલી યોજાઈ. સભા બાદ રામલીલા મેદાનથી કલેક્ટર કચેરી સુધી મહારેલી યોજાઈ અને આવેદનપત્ર આપ્યું. આવેદન બાદ લોકોએ કલેક્ટર કચેરી ખાતે ધામા નાખી ન્યાય નહીં મળે ત્યાં સુધી કચેરીમાં જ બેસી રહેવાની ચીમકી ઉચ્ચારી હતી. આ લોકોએ જગદીશપુરી બાપાને અમારે વરઘોડું નીકળે, બીજું મંગળવારને દાડે ભૂમિ પૂજન થાય, ભૂમિ ખોદાય નહીં, છતાં આ લોકોએ ખોદી જેમ આપણે કૂતરું દાટે એવી રીતે બાપુને દાટી દીધા. બરોબર, બાપુની લાશ એક સાઈડ પડી હતી, આ લોકો તિલક કરીને ભાઈને બહાર ગયા, ક્યાંયથી લાવીને બહાર દીધા. બરોબર, કોઈને પૂછું કાશું નથી. અમારા બાજુના ઓબીલ ગામના સરપંચ કહેવા ગયા કે બાપુ આવી રીતે ના હોય, આપણે શ્રીફળ મૂકી દો ગાદી પર અને પછી આપણે બાપુની વિધિ પતી જાય પછી આપણે અમને તિલક કરશું, જેને કરવું છે પછી ગામના ભેગા કરીને. તો આ બાપુએ કીધું કે આમાં કોઈનું ના ચાલે, આમાં મારું ચાલશે. બરોબર, એમ કહીને તિલક કરી અને આ ગાદીએ બેસાડી દીધા. ગાદીએ તો બેસાડી દીધા પણ રાતોરાત શું છું તાળા તૂટી જાય તિજોરીના સાહેબ. મંજૂરી વિના પદયાત્રા કાઢવા બદલ ચૈતર વસાવા સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 3 ડિસેમ્બરે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ તેમના કાર્યકર્તાઓ સાથે રાજપાડીથી ઝઘડિયા સુધી પદયાત્રા યોજી હતી. ગેરકાયદે ચાલતા ખનીજ ખોદકામ, બિસ્માર રસ્તા અને ઓવરલોડ વાહનો બંધ કરાવવાની માંગ સાથે તેમણે પદયાત્રા કરી હતી. પરંતુ એ પદયાત્રા માટે કોઈ મંજૂરી લેવામાં નહોતી આવી. પરિણામે ચૈતર વસાવા વિરુદ્ધ રાજપાડી પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ મંજૂરી વિના પદયાત્રા કરતા રાજપાડી પીઆઈ ગોહિલ જાતે ફરિયાદી બન્યા, જેને લઈને ચૈતર વસાવાએ પોલીસ પર તોડબાજીના આક્ષેપ લગાવ્યા. એ પીઆઈ ગોહિલ અને એમના એસપીને હું કહેવા માંગુ છું, તમારા પોલીસ અધિકારીઓ હપ્તા ઉઘરાવતા હોય એવા 35 વિડીયો મારી પાસે છે. એ હાલના તબક્કે જ હું તમને આપું છું. તમે એ લોકો પર કાર્યવાહી કરો અને તમે જે અમારા પર ખોટી એફઆઈઆર કરીને અમારો અવાજ દબાવવાની વાત કરી છે, આ અવાજ સંવિધાનનો અવાજ છે, આદિવાસીનો અવાજ છે, આ અવાજ ભરૂચની જનતાનો અવાજ છે.